નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2026ની અંદર ધોરણ 12 તત્વજ્ઞાન વિષયની અંદર મોસ્ટ એમપી પ્રશ્નો તમારી સમક્ષ લઈને આવ્યા છીએ, જેની અંદર વિભાગ ડી અને વિભાગ ઈના તમને મોસ્ટ એમપી પ્રશ્નો આપવાના છે અને 100% આમાંથી જ બેઠા પૂછવાના છે. એટલે ચિંતા કર્યા વગર આ પ્રશ્નો તમે તૈયાર કરી નાખજો, એટલે તમારા 50 માર્ક્સનું કવર થઈ જશે. બરાબર, તો ચાલો જોઈએ. તો સેક્શન ઈ થી લઈએ છીએ 5 ગુણના પ્રશ્નો. સેક્શન ઈ તમારે 20 ગુણનું રહેશે, એટલે કે આની અંદર કુલ 6 પ્રશ્નો આપેલા હશે, એમાંથી કોઈ પણ 4 પ્રશ્નો તમારે લખવાના થશે. તો ચાલો જોઈએ. એની અંદર પહેલો જ પ્રશ્ન છે કે સમુચ્ચયનું તાર્કિક સ્વરૂપ સત્યતા કોષ્ટકની મદદથી સ્પષ્ટ કરો અને સમુચ્ચયનું લક્ષણ આપો. બરાબર, હવે આની અંદર તમારે શું કરવાનું છે? તો આપણા જે તાર્કિક કારકો છે એમાં ખાસ કરીને સમુચ્ચય, શરતી, દ્વિશરતી અને વિકલ્પન, આ ચારેનું તમારે ખાસ તૈયાર કરી દેવાનું છે. તો આવી રીતે આ જે છે એ તમારે તૈયાર કરવાનું રહેશે. તો બીજું છે નિષેધનું તાર્કિક કારક સમજાવી નિષેધનું લક્ષણ આપો. પછી દ્વિશરતીનું તાર્કિક કારક સ્વરૂપ સત્યતા કોષ્ટકની મદદથી સ્પષ્ટ કરી અને દ્વિશરતીનું લક્ષણ આપો. એના પછી જે શરતીનું તાર્કિક સ્વરૂપ સત્યતા કોષ્ટકની મદદથી સ્પષ્ટ કરો અને શરતી વિધાનનું લક્ષણ આપો. અને વિકલ્પનનું તાર્કિક સ્વરૂપ સમજાવી સમુચ્ચયનું લક્ષણ સમજાવો. અને છેલ્લે વિધાન માટેના તદેવાર્થક રૂપની સમજૂતી આપો. તો આ 5 પ્રશ્નો તમારે ખાસ તૈયાર કરવાના છે અને તમે આની રીત શીખી જશો. તૈયાર કરી એકદમ સરળ છે. બરાબર, તો આ તમારે ખાસ, અને આના માટેનો આપણી ચેનલ ઉપર વિડીયો અવેલેબલ છે. એ વિડીયો જોશો તો પણ તમને આ સત્યતા કોષ્ટકની મદદથી જે કરવાનું છે એ તમને આવડી જશે, અને ઘણા બધા વિદ્યાર્થીઓ જોયેલો જ છે વિડીયો. બરાબર, તમે પણ કદાચ જોયેલો હશે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે નીચે આપેલ દલીલની પ્રાથમિક રજૂઆત કરી સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી તેનું પ્રામાણ્ય નક્કી કરવાનું છે. તો અહીંયા આવે તમારે કોઈ દલીલ આપેલી છે અને એ દલીલને તમારે શું કરવાનું છે? તેની પ્રાથમિક રજૂઆત કરવાની છે અને પછી સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી એ દલીલ પ્રમાણભૂત છે કે નહીં એ તમારે નક્કી કરવાનું છે. તો દલીલ કોઈ પણ આપેલી હોય તમે આવી રીતે કરી શકો છો. આની થોડી પ્રેક્ટિસ કરશો આવી દલીલોની તો તમને આ સરળતાથી આવડી જશે. તો આ પણ તમારા માટે ખૂબ અગત્યનું છે. એના પછી જોઈએ તો કે સ્વાર્થુમાન અને પ્રાર્થુમાનની સદસ્થ સમજૂતી આપો. પછી અનુમાનની વ્યાખ્યા આપી અનુમાન વડે મળતા જ્ઞાનનું સ્વરૂપની સમજૂતી આપો. પછી પંચાવી અનુમાનમાં ઉપનય અને નિરુપાધિક સંવિધાનના પક્ષ વિધાનની તુલના કરો. એના પછી પંચાવી અનુમાનમાં ઉદાહરણ સહિત વ્યાપ્તિ અને સાધ્ય વિધાનની તુલના કરો. અને જગતના વિદ્વાન ધર્મો અને તેમના સ્થાપકોના નામ લખો, અથવા તો ધર્મગ્રંથોના નામ પૂછાય, અથવા તો ધર્મના વિશિષ્ટ નૈતિક સિદ્ધાંત, એટલે આખું જે કોષ્ટક છે ને એ તમારે તૈયાર કરી દેવાનું છે. એ તમને ક્યાંક ને ક્યાંક 5 ગુણ અપાઈને જશે. બરાબર, અને 2 કે 3 ગુણમાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી માનવી બનાવનારું તત્વ ધર્મ જ છે, વિધાન સમજાવું. એના પછી સુવર્ણ નિયમને લગતા એસજી ચેમ્પિયને પસંદ કરેલા વાક્યમાંથી કોઈ પણ 5 વાક્યોની સમજૂતી આપવાની છે. પછી ધર્મ એક છે પણ ધર્મો અનેક છે સમજાવું. આચરવા યોગ્ય સદગુણોને ટાળવા યોગ્ય દુર્ગુણો જણાવો. અને સર્વ ધર્મ સંભાવ વિશે સમજૂતી આપો. તો આટલા 16 પ્રશ્નો તમારે 5 ગુણ માટે છે એ ખાસ તમે તૈયાર કરી દેજો. હવે આપણે સેક્શન ડી ની વાત કરીએ તો સેક્શન ડી ની અંદર તમારે 14 પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ 10 પ્રશ્નો લખવાના છે. એટલે સેક્શન ડી તમારે 30 માર્ક્સનું રહેવાનું છે. તો આની અંદર પહેલું જ જોઈએ તો કે સત્યતા કોષ્ટકની રીતનો ઉપયોગ કરી વિધાન માટેના રૂપોના પ્રકાર નક્કી કરો. તો સત્યતા કોષ્ટકની રીતનો ઉપયોગ કરી તમારે વિધાન માટેના જે રૂપ છે એના પ્રકાર નક્કી કરવાના છે. તો આવી રીતે અહીંયા તમને વિધાન આપેલા હશે, આ રીતે પ્રાથમિક રજૂઆત કરેલી હશે, અને એના આધારે તમારે સત્યતા કોષ્ટકની રીતનો ઉપયોગ કરી અને એ વિધાન માટેના રૂપના પ્રકાર નક્કી કરવાના છે કે તદેવાતક છે કે શું છે. બરાબર, તો આની અંદર જો પહેલું આપેલું છે કે પી વિકલ્પન ક્યુ શરતી પી સમુચ્ચય ક્યુ, બીજું છે પી વિકલ્પન ક્યુ સમુચ્ચય નિષેધ પી શરતી ક્યુ, અને ત્રીજું છે પી સમુચ્ચય ક્યુ શરતી પી વિકલ્પન ક્યુ. તો આ તમારે 3 ખાસ તૈયાર કરવાના છે. એના પછી છે વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તી વચ્ચેનો તફાવત આપો. એના પછી સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી નીચેની દલીલનું પ્રામાણ્ય નક્કી કરો. તો આવા તમારે 2 પૂછાવાના છે. એટલે ખાસ અહીંયા મેં જે આપ્યા છે ને એની તમારે એકવાર પ્રેક્ટિસ કરી દેવાની છે. આ 1 થી 9 અહીંયા આપેલા છે તો એની તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની છે, અથવા તો સ્વાધ્યાયના જે છે એની તમારે વધારે પ્રેક્ટિસ કરવાની છે. એના પછીનું જોઈએ તો નીચેની દલીલ પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાની છે. તો અહીંયા પણ મેં તમને એના ઉદાહરણ કેટલાક આપેલા છે. તો આ તમારે ઉદાહરણો ગણી રૂપલક્ષી સાબિતી રચી અને એને સિદ્ધ કરવાની છે. તો આની પણ પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે.
એના પછી આપણે જોઈએ તો કે નીચેના સંવિધાનની આકૃતિ અને ભેદ દર્શાવી સંવિધાનના નિયમોના આધારે તેમના પ્રામાણ્યની તપાસ કરવાની છે. તો અહીંયા પણ મેં કેટલીક દલીલોના ઉદાહરણ આપેલા છે અને તમારે આકૃતિ ભેદ દર્શાવી સંવિધાનના નિયમોના આધારે એ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એ તમારે નક્કી કરવાનું છે. તો આની પણ થોડી તમારે પ્રેક્ટિસ કરવી પડશે. 4-5 દલીલની પ્રેક્ટિસ કરશો અલગ અલગ તો પણ તમને આવડી જશે. એના પછી છઠ્ઠું છે ટૂંક નોંધ લખો અનિવાર્ય શરત. બીજું છે ટૂંક નોંધ લખો સાદી ગણનામૂલક વ્યાપ્તિની મર્યાદા. 8મું છે વ્યાપ્તિકરણની પ્રક્રિયાની લાક્ષણિકતાઓની સમજૂતી આપો. 9 સાદી ગણનામૂલક વ્યાપ્તિની સવિસ્તાર સમજૂતી આપો. 10મું છે ટૂંક નોંધ લખો વૈજ્ઞાનિક વ્યાપ્તિની વિશિષ્ટ લાક્ષણિકતાઓ. એના પછી છે 11મું સપરિવર્તન રીતિની સમજૂતી આપો. 12મું છે વૈરાગ્ય ધાર્મિક જીવનની અનિવાર્યતા છે સમજાવો. 13મું છે ધાર્મિક જીવનનું વિશ્લેષણ કરો. 14મું છે સામાજિક જીવનમાં ધર્મનું મહત્વ સમજાવો. એના પછી છે ટૂંક નોંધ લખો પ્રાર્થનાનું મહત્વ. પછી ધર્મહીન માણસો પશુઓ જેવા છે સમજાવો. ધર્મગ્રંથોના અભ્યાસનું મહત્વ સમજાવો. યોગ એક જીવન દ્રષ્ટિ છે સમજાવો. અને અષ્ટાંગ યોગનું આકૃતિ દોરીને પરિચય કરાવો. અને પ્રાણાયામના ફાયદા જણાવો. અને એના પછી છે ટૂંક નોંધ લખો ધ્યાન અથવા તો ધારણાની ટૂંક નોંધ તૈયાર કરજો અને પ્રાણાયામની પ્રક્રિયા સમજાવો. તો આટલા પ્રશ્ન સેક્શન ડી માટે તમારે ખાસ તૈયાર કરવાના રહેશે. તો તમારું 50 માર્ક્સનું જે છે એ તમારું કવર થઈ જશે.